9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં પત્રકારિતા પરિષદની નોંધનીય સેવા આદિવાસી પરિવારે બિરદાવી. દાહોદ જિલ્લામાં પત્રકારો સંગઠિત થઈ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સેવા કાર્યકર્તા જોવા મળ્યા. યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. દાહોદ જિલ્લો આદિવાસીનો મોટો વિસ્તાર છે. દાહોદ જિલ્લાની 8મી 9મી ઓગસ્ટ આદિવાસી સંસ્કૃતિ મહારેલી યોજવામાં આવે છે. આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ખેતી પદ્ધતિ તથા ઘાસની ઝૂંપડીઓ અને આદિવાસી ખાવા પીવાના માટીના વાસણો તથા પ્રાકૃતિક રીતે પકવેલી શાકભાજી તેમજ તેમના રીત રિવાજ અંગે પરંપરાની ઝાંખીઓએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું. જ્યારે દેશી ઢોલ અને ડીજેના તાલે આનંદ આદિવાસી પ્રજા કેમેરામાં ઝૂમતી નજરે પડી. આદિવાસી પ્રજા એ શાંતિપ્રિય સમાજ છે. તેઓ શિસ્તમાં માનનારી પ્રજા છે અને ખંતીલી અને મહેનતુ આદિ અનાદિકાળથી પ્રકૃતિનું રક્ષણ કરતો આદિવાસી સમાજ છે. કાયદો અને કલમનું ઓછું જ્ઞાન છતાં વધુ સમજદાર આદિવાસી સમાજની પ્રજા છે. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે સામાજિક સંસ્થા દ્વારા નાસ્તા પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા. જ્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદના સંગઠનના બેનર હેઠળ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બિરસા મુંડા ચોકમાં ગરમ ભજીયા અને પાણીની સેવા આપવામાં આવી. આજની મહા સાંસ્કૃતિક રેલીમાં વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા પણ સારી કામગીરી હાથ ધરી. સામાજિક અને રાજકીય આગેવાનો અને તમામ પાર્ટીના પ્રતિનિધિઓના સાથ સહકાર આ રેલીમાં જોવા મળ્યો. આ રેલીમાં લગભગ 1 લાખ જેટલી આદિવાસી ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને પરંપરાગત નૃત્ય ઓજાર સાથે ભારે ઝૂમ્યા. 9મી ઓગસ્ટ આ રેલી એક યાદગાર રેલી બની દાહોદ જિલ્લામાં. રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.